શ્રી શક્તિ સેવા કેન્દ્ર 1 મે થી બાળ ભિક્ષાવૃત્તિની સામે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરશે। અમદાવાદ અંબાજીમાં વંચિત બાળકોના કલ્યાણ માટે કાર્યરત સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્રએ 1 મે થી ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે બાળ ભિક્ષા મુક્ત ગુજરાત નામનું રાજ્યવ્યાપી જાગૃતતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે। આ અભિયાનનો ઉદ્દેશ્ય માત્ર સહાનુભૂતિ સુધી સીમિત ન રહેતા સમાજમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનું છે, જેમાં ભિક્ષાવૃત્તિમાં સામેલ બાળકો માટે શિક્ષણ અને પુનર્વાસ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે। આ અભિયાનની જાહેરાત ગુરુવારે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરમાં કરાઈ હતી। આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અભિયાનનો મુખ્ય સંદેશ એ છે કે પ્રત્યેક બાળકને રોડ નહીં પરંતુ ક્લાસરૂમ મળવા જોઈએ। શ્રી શક્તિ સેવા કેન્દ્ર દેશના નાગરિકો વચ્ચે વિવિધ જાગૃતતા પહેલ દ્વારા બાળકોને ભિક્ષાવૃત્તિથી શિક્ષણ અને સન્માનજનક જીવન તરફ લઈ જવામાં સક્રિય ભૂમિકા નિભાવવા પ્રેરિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે। કામ તો ન કહેવાય પણ મા અંબાના આશીર્વાદથી પ્રેરણા મિલી ત્યાંના બાળકોને જોઈને, જે લોકો ખૂબ મહેનતી અને ખૂબ કામ કરવામાં આતુર હતા પણ એમની પાસે કોઈ સંસાધન નહોતા અને જીવનમાં એક લક્ષ્ય માણસને મળવું જ જોઈએ જીવવાનું, એટલે મને પણ મા અંબાએ એક લક્ષ્ય આપ્યું આ બાળકો માટે કામ કરવા માટેનું, અને ધીમે ધીમે મને લાગે છે કે બાળકો મારી સાથે જોડાવતા ગયા અને હું એમની મા બનીને મને એમ લાગતું ગયું કે જીવનમાં એનાથી મોટું કોઈ સંતોષ કે કોઈ આનંદ કંઈ છે જ નહીં, અને એવી રીતે અમે લોકો આગળ। ગુજરાતમાં તો ન કહેવાય પણ અંબાજી ક્ષેત્ર મારું પોતાનું છે, એટલે ત્યાં બસોથી વધારે હું કહી શકું છોકરાઓને અમે લોકો અત્યાર સુધીમાં બાળ ભિક્ષાવૃત્તિથી બહાર લઈને અને એમને એક સારું સુંદર યોગ્ય જીવન જીવવાને અનુકૂળ અમે લોકો એમને પ્રશિક્ષણ આપી રહ્યા છીએ। સંસ્થા એમના માટે સ્પોર્ટ્સની સુવિધાઓ ઊભી કરી છે, એમના માટે બેક પાઇપર બેન્ડનો આખો ટ્રેનિંગ સેશન કર્યું છે, એની સાથે સાથે ત્યાં એમનું ભણતર, એટલે એમ કહેવાય કે ભણતરની સાથે ઘડતર કરવાનું આખો શ્રેય છે શ્રી શક્તિ સેવા કેન્દ્રના અમારા લોકો મળીને આનો 2011થી આ મુહિમ અમે શરૂ કરી, ઓલમોસ્ટ 15 વર્ષ જેવું થઈ ગયું છે। હવે અમારી ઈચ્છા એવી છે કે આ મુહિમ ગુજરાત રાજ્યને પૂર્ણ રૂપે અમે એક રીતે ભેટ રૂપી આપીએ, જેના આધારે કાલે ગુજરાત ગૌરવ દિવસ સ્થાપના દિવસના પેઠે અમે લોકો ગુજરાતના જેટલા પણ આગેવાનો છે એમને વિનંતી કરી છે કે એ લોકો પણ આમાં જોડાય, એમનો એક મેસેજ આપે, સંદેશ આપે, જેના આધારે એમને જોઈને લોકો પ્રેરિત થાય અને વધારેમાં વધારે રીતે લોકો જોડાવે, જેથી 1, 2, 3, 4, 5 બાળકો એક આવા મહાનુભાવોના પેઠે સરસ જિંદગી પામી શકતા હોય તો અમારું મુહિમ સક્સેસફુલ થશે। આપણું સૌથી પહેલા મુહિમ છે ભિક્ષા નહીં પણ શિક્ષા, અને બીજું છે કે ભાઈ આપણે ગુજરાત જે છે એ બાળ ભિક્ષાવૃત્તિ મુક્ત થવું જોઈએ।